નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 8 માટે જે ઉપયોગી એવી પરીક્ષા છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 કે જેની અંદર વિદ્યાર્થીઓને 90,000 કરતા વધારેની સ્કોલરશિપ મળે છે, તેની અંદર આપણે વિભાગ બી તેનો સેટ વિભાગ એટલે કે તેની અંદર સામાજિક વિજ્ઞાન વિષય છે તેનું ચેપ્ટર નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા આ ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે જોવાના છીએ. તેનો પહેલો સવાલ છે કે ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1789 માં વિલિયમ કેરે કરેલી હતી. જોઈએ આપણો જવાબ સાચો છે કે? ઓકે, જવાબ આપણો સાચો છે. ત્યારબાદ બીજો સવાલ, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યાં થઈ હતી? તો ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના મુંબઈની અંદર થઈ હતી, કોલકાતામાં પણ સાથે જ થઈ હતી અને મદ્રાસની અંદર ત્રણેય જગ્યાએ એક સાથે જ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આનો જવાબ શું આવે છે? તો કે જવાબ આવશે આપણો ઓપ્શન ડી, આપેલ તમામ. તમારે મને જણાવવાનું છે કે આ જે મદ્રાસ જે લખેલું છે એ મદ્રાસ અત્યારે કયા નામે ઓળખાય છે? મદ્રાસ અત્યારે કયા નામે ઓળખાય છે એ કોમેન્ટ કરીને જણાવવાનું છે. આગળ પ્રશ્ન નંબર 3, ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો? ભારતની અંદર અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો હતો? તો તેનો જવાબ આવશે ઈસવીસન 1835માં. ત્યારબાદ ચોથો સવાલ, ઈસવીસન 1946માં ભારતમાં કુલ યુનિવર્સિટીઓની સંખ્યા ખાલી જગ્યા હતી. તો ઈસવીસન 1946 ની અંદર ભારતની અંદર ટોટલ 16 યુનિવર્સિટીઓ હતી. જે ભારત દેશની જેટલી સંખ્યા હતી એ બધી સંખ્યાઓને પહોંચી રહેવા માટે પર્યાપ્ત માત્રામાં હતી નહીં. માત્ર કેટલી યુનિવર્સિટીઓ હતી? 16 યુનિવર્સિટી હતી. એ જવાબ કેટલી શું આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, આપણો 16. પાંચમો સવાલ, ગાંધીજીએ વિદ્યાર્થીઓને કેવું શિક્ષણ આપવાની હિમાયત કરેલી હતી? તો ગાંધીજી છે તે અંગ્રેજી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે તે વ્યવસાયલક્ષી અને જીવન ઉપયોગી શિક્ષણ મેળવે તેવું ઈચ્છતા હતા. આથી ગાંધીજીએ હસ્તકલાનું શિક્ષણ, લુહારી કામનું શિક્ષણ અને કાતણ કલાનું શિક્ષણ મેળવવાની હિમાયત કરેલી હતી. તો આપણો જવાબ આવશે આપણો ઓપ્શન ડી, કે આપેલા તમામ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તે પહેલા આપણી જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને ક્લિયર કરવા માટે, પાસ કરવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે. આ જે બુક છે તેની કિંમત છે માત્ર 380 રૂપિયા. પરંતુ તમે જો આ બુક છે આપણા આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી ખરીદી કરો છો તો તમને તેમાં 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે અને તમને આખી આ જે બુક છે તે 280 રૂપિયામાં મળી રહેવાની છે. અને બુક છે સીધી તમારા ઘરે ડિલિવર થઈ જશે, એટલે તમારે તેને ક્યાંય લેવા જવાની નથી. માત્ર તમારે 280 રૂપિયામાં આ બુક તમારા ઘરે આવી જવાની છે. તો ફટાફટ આ બુકને મંગાવી લેજો. તેનો તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો હોતો નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6, મહારાષ્ટ્રમાં કન્યા અને વિધવા શાળાની સ્થાપના કોણે કરી હતી? તો મહારાષ્ટ્રની અંદર કન્યા અને વિધવા શાળાની સ્થાપના રમાબાઈ રાનડેએ પણ કરી હતી, રણછોડલાલે પણ કરેલી હતી અને સાવિત્રીબાઈ ફૂલેએ પણ કરેલી હતી. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, કે આપેલ તમામ. ત્યારબાદ જોઈએ સાતમો પ્રશ્ન, રાજા રામમોહન રાયે સ્થાપેલી સંસ્થાનું નામ? રાજા રામમોહન રાયે એક જ સંસ્થા સ્થાપી હતી જેનું નામ છે બ્રહ્મો સમાજ. તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે કે આર્ય સમાજ સંસ્થા છે તે કોણે સ્થાપેલી છે? જોઈએ આપણો જવાબ બ્રહ્મો સમાજ. ઓકે, નેક્સ્ટ આઠમો પ્રશ્ન, કન્યાના લગ્નની વય નક્કી કરતા કાયદાઓ જણાવો. તો કન્યાને લગ્નની વય નક્કી કરતા કાયદામાં આવશે બ્રહ્મ વિવાહ નિયમ, પછી વય સંમતિ ધારો અને શારદા અધિનિયમ. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ, બી અને સી. તો ત્રણેય ઓપ્શન તો કઈ આપણે ટીક કરી શકીશું નહીં. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ આપો. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ એ હતું નરેન્દ્ર દત્ત. તો એ જવાબ શું આવે છે? ઓકે, 10મો સવાલ, સ્વામી વિવેકાનંદના પિતાનું નામ શું હતું? તો સ્વામી વિવેકાનંદ હતા તેનું પિતાનું નામ હતું વિશ્વનાથ દત્ત. ઓકે,
નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આજે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા છે તેને તમે સરળતાથી પાસ કરી શકો તે માટે ઓશન કોચિંગ ક્લાસીસ ચેનલ છે તમારા માટે સરસ મજાની ફ્રી બેચ લઈને આવી ગયું છે કે જેની અંદર તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળવાના છે, તેની ક્વિઝ મળવાની છે, ગયા વર્ષનું જે પેપર હતું તેનું સોલ્યુશન મળવાનું છે, મોડેલ પેપરના સોલ્યુશન મળવાના છે અને તેની બુક પણ તમને મળી રહેવાના છે. એના જે બે સેક્શન છે મેટ અને સેટ, મેટ સેક્શનના તમામ ચેપ્ટર્સ અને સેટ સેક્શન્સના તમામ સબ્જેક્ટના તમામ જે ચેપ્ટર હોય છે તેના સોલ્યુશનના વિડીયો આપની આ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મુકાઈ ગયા છે. તો ફટાફટ આ વિડીયો જોઈ લેજો અને પરીક્ષાની અંદર સારી એવી સફળતા તમે મેળવી શકો છો. બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. આ વિડીયો તમે જોયો તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.